ભાવનગર ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 4 લોકોનું મોત થયા છે. આ સંદર્ભમાં ભાવનગર કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્તમ ખુલાસો કર્યા હતા. તેમણે એવી અપીલ કરી છે કે છેલ્લા 3 થી 4 દિવસોમાં રોયલ સ્ટેક પીનારા લોકો જલ્દી નજીકની હોસ્પિટલ દાખલ થવું જોઈએ. ભાવનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં હથિયાર લઠ્ઠાકાંડની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં શંકા મચી ગઈ છે, જ્યાં ઝેરી કેમિકલ્સ દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડી ગઈ, જેમાંથી સત્તાવાર તેમજ શંકાસ્પદ મળી કુલ 5 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાની વિગત આવી રહી છે, જ્યારે 15 થી વધુ લોકોના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને મુખ્ય આરોપી નેટવર્કમાં જે વરતેજના આંબલી યાર્ડમાં વિસ્તારમાં રહેવાસી બુટલેગર ગૌતમ સોલંકી રહે અને મુકેશ નામના શખ્સો દ્વારા આ નકલી ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગૌતમ સોલંકી વધુ તપાસ માટે બરવાળા લઈ જવામાં આવ્યો છે અને કેમિકલ મિક્સિંગનો ખુલાસો તપાસ મુજબ ઉજ્જૈનની લવાયેલી દારૂની બોટલમાં કેમિકલ મિક્સ કરીને અંદાજે 2800 જેટલી ઝેરી દારૂની બોટલો તૈયાર કરવામાં આવી હતી. પોલીસે 130 બોટલ જપ્ત કરી છે, જ્યારે બાકીની 120 બોટલ હજુ કબજે કરવાની બાકી હોવાનું તેના કોના સુધી પહોંચાડી છે તે તપાસ કરવામાં આવી છે.